જામનગરના ડિફેન્સ કોલોની વિસ્તારમાં મકાનમાંથી મહિલાનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ ટુકડી સ્થળ પર દોડી ગઈ હતી અને ઝીણવટભરી તપાસ આદરતા મહિલાને ગળે ટૂંપો દઈ હત્યા નિપજાવવામાં આવી હોવાનું અને આડા સંબંધને કારણે એક શખ્સે ઢીમ ઢાળી દીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે. પોલીસ દ્વારા મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આપ્યો હતો અને આરોપીનું પગેરું દબાવવામાં આવ્યું છે. મારું નામ રોહિતસિંહ યાદવ છે. હું ડિફેન્સ કોલોનીમાં રહું છું, એરફોર્સ વન આગળ. મારી મમ્મી 3 દિવસ પહેલાં ગુમસુદા થઈ ગઈ હતી મારા ઘર આગળથી, અને મારો ભાઈબંધ આગળથી વાંથી એની બોડી મળી છે. અને એ મારો ખાસ ભાઈબંધ હતો. એ શોધવામાં અને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હોસ્પિટલ બધી જગ્યાએ ગોતવામાં હારે જ હતો. અને એના જ ઘરમાં બોડી મળી. એનું નામ વિજય વિઠ્ઠલભાઈ ઉડીજ છે. એ બ્રાહ્મણ છે અને એ મારો ખાસ ભાઈબંધ હતો, બહુ જૂનો ભાઈબંધ હતો. અને એના ઘરમાં જે આગળની જે ઘર બંધ છે એમાં હવેથી બોડી મળી. એને હું કર્યું ખબર નહીં, બોડી આવ પૂરી થઈ ગઈ હતી અને બાચકામ પૂરીને રાખી હતી. એ અમારા ઘરના પાછળ જ રહેતા હતા, એ ગાયત્રી મંદિરવાળી ગલીમાં, એરફોર્સ વન ડિફેન્સ કોલોનીમાં. જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાલ એક હત્યાના બનાવનો ધ્યાનમાં આવેલ છે. આ બનાવની વિગત એવી છે કે આ ગામના જે ફરિયાદી છે તેમના માતા ગત તારીખ 23થી ઘરેથી જતા રહ્યા હોય તે મુજબના એમને જાણવા મળેલું હતું. ત્યારબાદ એમને એવી વાત જાણવા મળેલી છે કે એ એમના નજીકમાં જે રહેતા વ્યક્તિ જે આ કામના આરોપી છે, જેનું નામ છે વિજય વિઠ્ઠલભાઈ ઓડીજ, તેની સાથે એમના આડા સંબંધના કારણે કોઈ પૈસાની માગણીના ધ્યાનને આવતા આ આરોપી વિજય વિઠ્ઠલભાઈ ઓડીજ દ્વારા આ કામના જે મરણ જનાર છે એ મહિલાને ગળું દબાવી અને ગળાને ફાંસો આપી એ દરમિયાન કરી અને એનું મૃત્યુ નિપજાવેલ છે. જે અનુસંધાને જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને જે આ કામના આરોપી છે વિજય ઓડીજ, એને હાલ હસ્તગત કરી અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે.